આખું રાજકોટ તમને ફોલો કરે છે, જી પણ તમે પર્સનલી બાલા સાહેબના બહુ મોટા ફોલોઅર છો, જી જી તો એની આઈડિયોલોજીને સ્વીકારો છો કે એની આઈડિયોલોજી સાથે તમારા વિચારોને મિક્સ કરી એક નવું સોપાન આપો છો? જો મેમ બાલાસાહેબ ઠાકરેજી છે ને એક એવી મારી શબ્દમાં કીધી હસ્તી હતા, એવા એક ગુરુ હતા કે જેણે ક્યારેય સત્તાનો મોહ નથી રાખ્યો. હા, આજે લોકો જાહેર ફિલ્ડમાં આવે છે, આપ જુઓ છો કે કોઈ પદ મેળવવા માટે પણ લોકો દોડાદોડી કરે છે, દોડાદોડી કરતા ચાહે હોય કોઈ પણ પક્ષ છે. હોય. રાઈટ. એને પદથી મતલબ છે કે ભાઈ આ પદની તકતી મારા ઘર કે મારી કારમાં લાગી હશે ખુરશી કા 1-2 વર્ષ ખેલે. માટે, તો 1-2 વર્ષમાં હું સમાજનું કામ કરીશ. સમાજનું કામ ઓછું થાય છે અને પર્સનલ કામ વધુ થાય છે. એ તિજોરીનું જગ કામ જાહેર છે, જાજુ. એમાં કઈ તિજોરીનું કામ કોઈ જાજુ વાત થાય નથી છે. આવતી. પણ બાલાસાહેબ ઠાકરેજી એવા હતા, એને ક્યારેય પદનો મોહ નથી રાખ્યો. હમ, હમ. જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂર કરજો, અને હા, લાઈક અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા.